માતાજી, હર હર મહાદેવ। આજે અમે રજા છે તો હોલિડેના દિવસે જઈ રહ્યા છીએ ઓકલેન્ડ। સ્પેશિયલ ગ્રોસરી શોપિંગ માટે અમે લોકો ઓકલેન્ડ જઈએ છીએ સિટીમાં। જો ગમે ત્યાં જવાનું હોય પહેલે આપણે હનુમાન દાદાની હનુમાન ચાલીસા ચાલુ કરી દેવાની। જય બજરંગબલી। જો આપણા ઇન્ડિયાના જેમ હા આપણે ગુજરાતીઓ કે ઇન્ડિયન જતા હોય ને એટલે રસ્તામાં જો લોંગ ડ્રાઈવમાં જવાનું હોય ને એટલે અમારી જોડે તો આ હોય જ। આપણા ઇન્ડિયનની ખટ્ટી મીઠી ગોળીઓ જે બાળપણમાં બહુ ખાધી હોય બધાએ। અને આંબલીના ઠળી આવે ને કચુકા, તમે લોકો શું કહો છો? કચુકા કે શું કહો છો એ કહેજો કમેન્ટમાં। હેલ્મેટ વગર નીકળાય ના અહીંયા, હેલ્મેટ પહેરવું જ પડે। જો મોટર વે ઉપર આવી ગયા અમે લોકો, ગાડીઓ જો બધી લેનમાં ચાલે છે। અને અહીંયા હોય તો કોઈ સોનો ઝોનમાં જવું કોઈ જરૂરી નહીં, તમને કન્ડિશન ઉપર જવાનું। હા એ જ ને। અહીંયા કેવું આપણી લેન પકડી રાખવાની, એમને એમ જે લેનમાં જતા હોય જવાનું। જો કદાચ આવી રીતે સાઈડમાં જવું હોય ને 3 વખત લાઈટ, તો 3 સેકન્ડ લાઈટ આપવાની। શું હોય કે આપણે સાઈડમાં બાજુના લેનમાં જવું હોય તો લાઈન ચેન્જ કરવી હોય, લેન હા ચેન્જ કરવી હોય હા તો 3 સેકન્ડ સાઈડ લાઈટ આપવાની અને પછી પાછળ જોઈને પછી સાઈડ લાઈન ચેન્જ કરવાની। હા, કારણ કે મારા ભાઈ ચિરાગ છે ને હમણાં જ હજી 1 મંથ બી થયો નહીં અને અહીંયા ન્યુઝીલેન્ડમાં આવ્યો છે। તો શું એની નવી કાર લીધી, તો ખાલી એને કેવું કે નોર્મલ જે આપણે હોય નિયમો રૂલ્સ અહીંયાના ડ્રાઈવના એવું થોડું નોલેજ હોય તો કોઈ વાર મોટર વે ઉપર આવે ચલાવે તો એને થોડી ખબર પડે એમ। આ રે જો મારો ભાઈ જે ન્યુઝીલેન્ડમાં હમણાં જ નવો આવ્યો, ચિરાગ। હાય। જો ગાયો કેવી મસ્ત ખેતર, હા મતલબ એમનું એમાં કેવી મસ્ત ચરો। આવા અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।